એ લોકો જોઈન થયા છે તમારે નવા ભાઈબંધ આવે તો પાછું મને કેજો. ચાલો આપડે પેલા 63 નંબર જોઈ થયું હતું ને એટલે એને જ પૂછીએ યસ કે આમ 4 રસ્તા પર કઈ સિગ્નલ લાઈટ થતા વાહન થોભી જાય છે. બી લાલ લાઈટ બી લાલ લાઈટ. ડી લાલ લાઈટ વેરી ગુડ. હમ ચાલ 83 નંબર માહિર. જયશ્રીબેન છે એ ખીચડી રાંધવા માટે એક સાધન ને સૂર્યના તડકામાં મૂકે છે આ સાધન ને શું કેવાય? સૂર્ય કુર. કુકર. કુકર હા. ચાલો 75 નંબર સોહિલ મોગ. નીચે માંથી કયુ વાહન ઈંધણ વગર ચાલે છે? હા નીચેમાંથી કયુ વાહન ઈંધણ વગર ચાલે છે? ઈંધણ સાયકલ વગર કયું વાહન? સાયકલ વેરી ગુડ હો ભાઈ. 77 નંબર 77 નંબર માઇક શરૂ કરો તો બેટા હા મિસ ઓકે મોટર સાયકલમાં ઈંધણ તરીકે શું વપરાય છે? મિસ મિસ પેટ્રોલ. વેરી ગુડ હો ભાઈ 68 નંબર રિક્ષામાં ઓછો ધુમાડો કરે તેવા ઈંધણ તરીકે શું વપરાય છે? 68 નંબર 68 નંબર છે બેટા કે લેફ્ટ થઈ ગયો પાછો? 68 નંબર છે બેટા? નથી હવે કોઈ નવું જોઈન્ટ થયું હોયને વારો ન હોય એવું છે કોઈ? નથી ને એવું માહિર કોઈ? નવું નવું 68 નંબર છે કે લેફ્ટ થઈ ગયો? 68 ના મિસ. લેફ્ટ થઈ ગયો છે ને? મિસ છે જે છે વાળો તો છે ઈ છે પણ મિસ માઈક નથ ચાલુ કરતો. 68 નંબર માઇક શરૂ કરો બેટા. ચાલો તો 63 નંબર હતો એનો જવાબ આપે કે હા રિક્ષામાં મિસ ઓછો ધુમાડો કરે તેવા ઈંધણ તરીકે શું વપરાય છે? મિસ એ સોરી મિસ ઉભા રે કેરોસીન. વેરી ગુડ કેરોસીન તો ધુમાડો કરે એ કાલે તને મિસ સમજાવ્યું સોરી તું. ઉભા રે હું ધુવાડો ન કરે એલપીજી સીએનજી સોરી સીએનજી. હા આમાં એલપીજી તો ઓપ્શનમાં જ નથી હું એલપીજી હા હા સીએનજી સીએનજી. બરાબર ચાલો હવે માહિર ને આપણે ખાલી જગ્યા પૂછીએ. કે હા મિસ આગગાડીમાં ઈંધણ તરીકે ખાલી જગ્યા વપરાય? આગગાડીમાં હમ કોલસો. વેરી ગુડ હો ભાઈ. ચાલો હેલો મિસ 75 જુનેદ નંબર કુરેશી છે 68. 68 આવી ગયો હારું હાલ તને ના પૂછું ના છું. મિસ 93 નંબર ઓનલાઈન છે. ઓકે 93 68 હાલો આપડે પૂછવા મંડીએ હો ભાઈ 93 ચાલો જવાબ દેજે હો બેટા તું. કે હા પહેલાના સમયમાં પ્રકાશ મેળવવા માટે શાનો ઉપયોગ થતો હતો? પહેલાના સમયમાં પ્રકાશ મેળવવા માટે શેનો ઉપયોગ થતો હતો? જો અહીંયા ઓપ્શન પણ આપેલા છે તારે ઓપ્શન જોતા હોય તો જો અહીંયા. કયો ઓપ્શન આવશે? 93 નંબર 68 ને આવડે છે? 93 અથવા 68 બેમાં ફાનસ વેરી ગુડ હો ભાઈ ફાનસ. ઓકે 68 માઇક શરૂ કરો તો બેટા 68. 68 આવ્યો તો ને પાછો વયો ગયો? 68 નંબર 68 મિસ હા આયરો. હા તો બોલ વાહનોને વધુ પડતા અવાજોથી માનવીના સ્વાસ્થ્ય પર શી અસર થાય? મિસ હું બોલું? હા. હે હાલો હા હાલો ઉભા રો વાહનોને હા. કાનમાં બેરાજ આવશે કાનમાં બેરાજ આવશે. વેરી ગુડ બેરાશ કાનમાં બેહરાશ આવશે. ઓકે ચાલો 75 નંબર ગાય ભેંસ ના છાણા માંથી બનતા ખાલી જગ્યા બળતણ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. ગાય ભેંસ ના છાણા માંથી બનતા ખાલી જગ્યા બળતન તરીકે ઉપયોગ લેવામાં આવે છે. શું આવશે? છાણા. છાણા વેરી ગુડ હો ભાઈ. ચાલો 77 નંબર 77 નંબર માઇક શરૂ કરો હા બેટા. મિસ હા મિસ વર્તમાન સમયમાં ઘરોમાં રસોઈ બનાવવા ઈંધણ તરીકે ખાલી જગ્યા નો ઉપયોગ થાય? મિસ લાકડા. હે લાકડા. અત્યારે લાકડા કોણ વાપરે તમે લાકડા વાપરો? નઈ નઈ.
તમે શું વાપરો છો? ચીપલો. હા. હલો. હા બોલો કયા નંબર જોઈ થઈ ગયો. ઓકે. એલપીજી ગેસ નહી આવે બેટા એમાં? હા મિસ એલપીજી ગેસ. તો જો આ વાંચ્યું નથી ની ખબર પડે. હલો મિસ 88 લખજો ને. હલો ઓકે હા લઈખો બેટા. ચાલો 52 નંબર. જોઈન્ટ હા થયો છે ને હા માઇક મિસ શરૂ કરો બેટા ઓકે. સ્કૂટરમાં ઇંધણ તરીકે ખાલી જગ્યા વપરાય. પેટ્રોલ. પેટ્રોલ વેરી ગુડ હો ભાઈ 88 નંબર. 88 નંબર માઇક શરૂ કરો તો બેટા. હા મિસ હલો મિસ. 4 રસ્તા પર ખાલી જગ્યા સિગ્નલ લાઈટ થતા વાહન છે એ આગળ વધે છે. લીલી. વેરી ગુડ લીલી. ચાલો 63 નંબર. 4 રસ્તા પર હા મિસ રાહદારીઓને રસ્તો ઓળંગવા ખાલી જગ્યા હોય છે. ઝીબ્રા ક્રોસિંગ. ઝીબ્રા ક્રોસિંગ. મારા બધા છોકરા એ બહુ સરસ તૈયારી કરી છે હો. એટલે હવે તો એક્ઝામ આવે ને તો તમે બધા સરસ રીતે જવાબ લખશો. લખશો ને ચાલો હવે છે ને તમારી બધાની ઠંડી હા ઉતારવા મિસ આપણે પ્રશ્ન નંબર 3. નીચેના વિધાન ખરા છે કે ખોટા એવું હેડિંગ મારો. અને આપણેે ઈ લખવાના છે બરાબર. આપણે ખાલી જગ્યા ને વિકલ્પ કાલે કરાવી દીધા ને આજે ખરા ખોટા. હું મિસ ખરા ખોટા. પ્રશ્ન નંબર 3 નીચેના વિધાન ખરા છે કે ખોટા. હલો મિસ 2 મિનિટ હા ખમો ને ખાલી હું કાઢી લઉં. હા હા હો બેટા. પ્રશ્ન નંબર 3. હા નીચેના વિધાન ખરા છે કે ખોટા. ચાલો એમાં પેલું લખો. ટ્રાફિક ના નિયમો. ટ્રાફિક ના નિયમો. લોકોની. ટ્રાફિક ના નિયમો લોકોની. સુખાકારી માટે. લોકોની સુખાકારી માટે હોય છે. ટ્રાફિક ના નિયમો. લોકોની સુખાકારી માટે હોય છે. ચાલો 77 નંબરે મને કહેશે આમાં સાચું આવશે કે ખોટું આવશે. મજામાં. સાચો આવશે સાચો. સાચું આવશે પાકું. હારું હાલો તું કે છે ને તો આપડે લખી જ નાખીએ સાચું બરાબર. ચાલો બીજું લખો. મોટર સાયકલ ચલાવવા ડીઝલ ની જરૂર પડે છે. મોટર સાયકલ ચલાવવા ડીઝલ ની જરૂર પડે છે. કોણ બોલ્યું? આપડે વચ્ચે બોલવાની મનાય છે હો બેટા. અત્યારે ભલે બોલ્યો પણ હવે બોલતો નહી હોને 75 નંબર. તો શેનો ઉપયોગ થાય હવે તું જ જવાબ આપતો ડીઝલ નો વપરાય તો શેનો ઉપયોગ થાય. વેરી ગુડ હો ભાઈ. ચાલો આગળ લખો. ત્રીજા નંબરનું. સૂર્ય એ સૂર્ય એ ઉર્જાનો મૂળભૂત સ્ત્રોત છે. સૂર્ય એ ઉર્જાનો મૂળભૂત સ્ત્રોત છે. 68 નંબર વિધાન સાચું હશે કે ખોટું બેટા? 68 નંબર. વારા ઘડીએ ખોવાય બહુ જાય છે ક્યાંક. ચાલો 93 નંબર. હા મિસ. શું આવશે જવાબ બેટા? 68.
હે લવ 93 છું. 68 નંબર બોલે છે એટલે 93 માં એક બંધ રાખે હો બેટા. શું આવશે જવાબ બેટા? સાચું. સાચું. કેમ સાચું? મિસ હમ સૂર્યની ઉર્જા આપણા સુધી પહોંચી રહે છે એટલે. આપણને એમાંથી ઊર્જા મળે છે એટલે આપણે એના દ્વારા છે એ અત્યારે સોલર પેનલ ને સોલર હીટર ની બધું ઉપયોગ કરે છે એ સૂર્યમાંથી જ ઉર્જા મળે છે એટલે એનો મુખ્ય સ્ત્રોત છે મૂળભૂત સ્ત્રોત એટલે મેઈન. વેરી ગુડ હો ભાઈ. હવે મારા છોકરા હોશિયાર થઈ ગયા છે એટલે ચાલો આગળ લખો. પેટ્રોલ અને ડીઝલ નો પેટ્રોલ અને ડીઝલ નો ઉપયોગ કરકસર પૂર્વક પેટ્રોલ અને ડીઝલ નો ઉપયોગ કરકસર પૂર્વક કરવો જોઈએ. પેટ્રોલ અને ડીઝલ નો ઉપયોગ કરકસર પૂર્વક કરવો જોઈએ. ચાલો આનો જવાબ હવે 93 આપશે. હા મિસ. શું અને આવશે? પેટ્રોલ અને ડીઝલ નો ઉપયોગ બંધ થઈ જાઓ. મિસ સાચું. વેરી ગુડ હો ભાઈ. સાચું. આગળ લખો. રેલવે ફાટક રેલવે ફાટક બંધ હોય ત્યારે રેલવે ફાટક બંધ હોય ત્યારે આપણે વાહનોનું એન્જિન ચાલુ આપણે વાહનોનું એન્જિન ચાલુ રાખવું જોઈએ. આપણે વાહનોનું એન્જિન ચાલુ રાખવું જોઈએ. 52 નંબર 52 નંબર હા મિસ. શું આવશે વિધાન સાચું કે ખોટું? મિસ સાચું. સાચું આવશે. ના ના ખોટું ખોટું ખોટું. તો કેવી રીતે ખોટું આવશે? મિસ પેલા એન્જિન જાય પછી મિસ હમ ટ્રેન પહોંચે ને પછી મિસ આપડે જવાનું. હમ નકર પણ મિસ ને તો એક્સિડન્ટ થઈ જાય. તો આખું વાક્ય વાંચ. પાંચમું આખું વાક્ય વાંચ પેલા. વાંચ. સાચું આવશે. પેલા તું વાક્ય વાંચ પછી મને સાચું ખોટું કે. પેલા આખું વાક્ય વાંચ. રે 5મા નંબરનું રેલવે રેલવે બંધ ફાટક હોવાથી ફાટક બંધ હમ હોવાથી હોય હોય ત્યારે ત્યારે આપણે વાનનું એન્જિન ચલાવી ચલાવવું નહી ચાલુ ચાલવું રાખવો જોઈએ. રેલવે નું ફાટક બંધ હોય બરોબર એટલે રેલ પ્રસાર થવાની હોય અને આપણે ત્યાં વાહન લઈને ઊભા હોય તો આપડું વાહન આપણે શરૂ રાખવાનું હોય કે બંધ રાખવાનું હોય? મિસ બંધ રાખવાની હોય. અહીંયા આપણને શું કીધું છે એને? મિસ બંધ રાખવાનું હોય. અ આપણને શું ચાલુ રાખવું એવું લખ્યું છે ને એટલે ઈ હા વિધાન છે ખોટું. બરાબર. હવે ધ્યાન રાખજે બીજી વાર આપણા વાહન નું કીધું છે આપણા વાહન નું એન્જિન છે આપણે ચાલુ રાખવું જોઈએ કે બંધ? તો આમાં હવે બંધ રાખવું જોઈએ. આપણે ચાલુ રાખવું જોઈએ નહી. બરાબર. ઓકે આગળ લખો. સૌર ઉર્જાથી સૌર ઉર્જાથી ચાલતા વાહનોથી સૌર ઉર્જાથી ચાલતા વાહનોથી ઈંધણની બચત થાય છે. સૌર ઉર્જાથી ચાલતા વાહનોથી ઈંધણની બચત થાય છે. સૌર ઉર્જાથી ચાલતા
વાહનોથી ઈંધણની બચત થાય છે? 52 નંબર. શું હશે જવાબ? આ શું હશે જવાબ? મિસ સાચું સાચું આવશે. કે ખોટું? સાચું. સાચું. કેવી રીતે? મિસ ઈંધણમાં એટલે મિસ છે ને સૂર્યમાંથી મળે ને આપણને એટલે. એમાં આપણે પેટ્રોલ ડીઝલ નો ઉપયોગ ન કરવો પડે એટલે આપડું ઈ બચત થઈ જાય. ઓકે ગુડ હો ભાઈ. સાચું. ચાલો આગળ લખો. લાકડા અને છાણાનો હલો હા બોલો. હલો મિસ 2 મિનિટ રૂકો ને મિસ મારે થોડુંક જ બાકી છે. ફટાફટ લખવા માંડ બેટા હજી તો સ્ક્રીન છે જ તે હો. એ હા મિસ. લાકડા અને છાણાનો લાકડા અને છાણાનું બળતણ તરીકે લાકડા અને છાણાનો બળતણ તરીકે વચ્ચે જેનો માઇક શરૂ છે માઇક બંધ કરો બેટા. લાકડા અને છાણાનો બળતણ તરીકે ઉપયોગ કરવાથી પ્રદૂષણ ફેલાતું નથી. પ્રદૂષણ ફેલાતું નથી. લાકડા અને છાણાનો બળતણ તરીકે ઉપયોગ કરવાથી પ્રદૂષણ ફેલાતું નથી. એક નંબર. આ વિધાન સાચું હશે કે ખોટું બેટા? ખોટું. કેમ ખોટું? લાકડાથી ધુમાડા બહુ થાય. એટલે પ્રદુષણ થાય. આમાં તો આપણને એવું કીધું કે પ્રદુષણ ફેલાતું નથી. એટલે એ વિધાન ખોટું. એનાથી પ્રદુષણ ફેલાય છે. ચાલો આગળ લખો 8મું. પેટ્રોલ અને ડીઝલ હલો મિસ હા બોલો. હા બોલો બેટા. 60 રોલ નંબર જોઈન થયો. 60 ઓકે રોલ નંબર. ઓકે. પેટ્રોલ અને ડીઝલ પેટ્રોલ અને ડીઝલ જમીનમાંથી પેટ્રોલ અને ડીઝલ જમીનમાંથી મેળવવામાં આવે છે. પેટ્રોલ અને ડીઝલ જમીનમાંથી મેળવવામાં આવે છે. પેટ્રોલ અને ડીઝલ જમીનમાંથી મેળવવામાં આવે છે. 60 રોલ નંબર જે જોઈન્ટ થયો ને એ જવાબ આપે. આનો શું જવાબ આવશે બેટા? સાચું આવશે કે ખોટું? સાચું. સાચું. ચાલો બધા છે એ ખરા ખોટા બધાને લખાઈ ગયા કે કોઈ બાકી છે બેટા? શું બાકી શું? હું તો હમણાં જ જોઈન થયો ને એટલે બધા લખી નાખું. તું છે ને આનો સ્ક્રીનશોટ પાડી લે પછી લખી નાખજે. જો એ જવાબ હા સાથે જ છે. બરાબર એ ને? હા. કેમ કે તારે હેલો મિસ બધા બાકી છે ને એટલે બેટા. હા બોલો. બસ મિસ ખાલી મારે ઓલું મિસ ખાલી એક જોવાનું હતું. ચાલો હવે બધાને લખાઈ ગયું ને? કોઈ બાકી નથી ને બેટા? હા મિસ. મિસ હા બોલો. મારે સ્ક્રીનશોટ નથી પડાતો. તો તારા દોસ્તાર આગળથી મંગાવી લેજે બરોબર. અથવા વિડીયો જોઈને છે ને આ ખરા ખોટા લખી નાખજે. હવે તું નવા છે ને જોડકા લખાવશ ને ઈ લખવાનું શરૂ કરી દેજે. એટલે એમાં હારોહાર રે. બરોબર? એ હા મિસ. હા. ચાલો હવે પ્રશ્ન નંબર 4. જોડકા લખો. બંધ બેસતા જોડકા
રચો અથવા લખો. પ્રશ્ન 4. જો આમાં તમારે છે ને શું કરવાનું છે ખબર? ખાલી આવી રીતે એક જ મિનિટ હા. આવી રીતે તમારી બુકમાં બે ભાગ પાડવાના છે, એક અ વિભાગ અને એક બ વિભાગ. બરોબર, પછી અવિભાગમાં છે એ આપણે પેટ્રોલ છે તો ખાલી પેટ્રોલ એવું લખી નાખવાનું છે. પછી એની સામે જે હું જવાબ લખાવ ને સીધો જવાબ લખવાનો છે. બરાબર, સમજાઈ ગયું બધાને? ચાલો લખો. મિસ અ મિસ અવિભાગ, હા બોલો. આમાં લાઈન પાડવી પડશે ને? હા લાઈન તો પાડવી જ પડે ને, અને બ વિભાગ છૂટા તો પાડવા પડે ને બેટા. સાચી વાત છે. એટલે અહિયાં છે એ આપણે અવિભાગ લખશું. અને અહિયાં બ વિભાગ લખશું. બરાબર, પછી અહિયાં અવિભાગના જે ઓપ્શન હોય એ બધા લખશું. નહી એની સામે બ વિભાગમાં સીધો એની સામે આન્સર લખી નાખશું. બરાબર, એટલે એક્ઝામમાં પણ આવું જ કરવાનું. એટલે પેલા છે અવિભાગમાં લખી નાખો પેટ્રોલ, ડીઝલ, સીએનજી અને કોલસો. અવિભાગમાં પેટ્રોલ, ડીઝલ, સીએનજી અને કોલસો. બરાબર, પછી તમે બધા રૂકી જજો. પછી હું જવાબ પૂછું ને વન બાય વન મને કોષ્ટક પેલા પૂરું કરાવશે પછી આપણે લખશું જવાબ. મને 63 નંબર કહેશે કે પેટ્રોલની સામે શું આવશે? હા મિસ. પેટ્રોલ છે એની સામે, પેલા તારું માઉસ સ્પીકર બંધ કર. મિસ 2 મિનિટ હો. હવે મિસ. પેટ્રોલની સામે, હા પેટ્રોલની સામે શું હલો આવશે? ઉભા બે હા મિનિટ પેટ્રોલની સામે મારી બીજી હિસ્ટ્રી ક્યાં ગઈ? આમાંથી ગોતવાનો છે આપણે જવાબ આમાંથી ગોતવાના છે. હા મિસ. પેટ્રોલ તો હમ મોટર સાયકલ ને રિક્ષા. અત્યારે આપણે મોટર સાયકલ એક જ આવશે કેમ કે રિક્ષા હા. માટે આપણને બીજો ઓપ્શન આપેલો છે. એટલે 4 નંબર. પેલા ની અંદર 4 નંબર નું એટલે પેટ્રોલ ની સામે લખવાનું છે આપણે મોટર સાયકલ. મિસ આન્સર તો સાચો છે ને? હમ. આન્સર તો સાચો છે ને? હા આન્સર સાચો છે. ચાલો 83 નંબર ડીઝલ, ડીઝલ ની સામે શું આવશે? હા મિસ. ડીઝલ ની સામે શું આવશે? મિસ ડીઝલ કઈ ની રીતે સામે લખવાનું? મેં હમણાં તો બતાવ્યું તું બેટા ત્યારે તું ક્યાં ગયો હતો? હમણાં ફરી વાર બતાવી દો એક મિનિટ. ડીઝલ ની સામે શું આવશે બેટા? ડીઝલ ની માહિર સામે ઉભા રહો મિસ. લો મિસ હું કહું 52 ટ્રક નંબર. અને બસ. ટ્રક અને બસ એટલે 1 નંબર બરાબર ને? ઓકે. સીએનજી 75 નંબર સીએનજી ની સામે શું આવશે? સીએનજી છે એની સામે શું આવશે? 75 નંબર. હા મિસ. શું આવશે? ત્રીજામાં. હમ. રિક્ષા વેરી ગુડ. ચાલો 77 નંબર કોલસો છે તો એની સામે શું આવશે? હા કોલ મિસ. કોલસો છે તો એની સામે શું આવશે? ઉભા રહો મિસ કહું છું. મિસ કોલસો છે તો મિસ આગગાડી. વેરી ગુડ હો ભાઈ. હવે મારા બધા છોકરા હોશિયાર થઈ ગયા એ પાકું. એ જો મિસ એક જણે મને પૂછ્યું તું કેવી રીતે લખવાનું. એને કહું છું કે આવી રીતે તમારી બુકમાં બે ભાગ પાડવાના છે. એક ભાગ છે એ અભાગ અને બીજો ભાગ છે એ બ ભાગ બરોબર. આમાં લખ્યું આપણે પેટ્રોલ બરાબર. તો એની સામે સીધો જવાબ લખી નાખવાનો છે મોટર સાયકલ. મિસ ઓલું બીજી વાર કરો મારે બાકી છે. હા બધાને બાકી જ છે બેટા હું ખાલી શીખવાડું છું કોઈ એક જણે મને પૂછ્યું હતું ને એટલે. હા બરાબર પછી ડીઝલ તો એની સામે જે આવતું હોય ઈ. બરાબર ચાલો લખી લો. પેટ્રોલ તો એની સામે મોટર સાયકલ. પેટ્રોલ તો એની સામે મોટર સાયકલ. મિસ લખાઈ ગયું. પછી ડીઝલ તો એની સામે ટ્રક અને બસ. સીએનજી લખ્યું એની સામે રિક્ષા.
અને કોલસો એની સામે આગગાડી. તો કોલસો લખ્યું એની સામે આગગાડી. ચાલો બધાને લખાઈ ગયું કે કોઈ બાકી રહ્યું બેટા? મિસ લખાઈ ગયું બધાને. મિસ લખાઈ ગયું. મિસ લખાઈ ઓકે ગયું. ઓકે ચાલો હવે પ્રશ્ન નંબર 5 એવું હેડિંગ મારો તમારી બુકમાં. એક એક વાક્યમાં જવાબ લખો. મિસ હા બોલો. મિસ નીચે જ માર દે. હા એટલે આજે આપણે પ્રશ્ન 4 લખ્યો એની નીચે હે ને? હા લાઈનમાં જ રાખવાનું હોય ને. મિસ પ્રશ્ન 5 એક બે વાક્યમાં જવાબ લખો. એક બે વાક્યમાં જવાબ લખો. જો આમાં જવાબ છે ને હું 3 વખત બોલીશ. બરોબર જેને બાકી રહી જાય એ હું પાછું ફરી વાર બોલું ત્યારે લખી. મિસ પણ વચ્ચે વચ્ચે ન બોલતા મિસ હું લખવાનું હું લખવાનું હું આમાં જવાબ લખવાની નથી. મોઢે બોલીશ અને તમારે સાંભળી અને લખી લેવાના છે બરોબર. એકનો એક સવાલનો જવાબ છે એ હું 3 વખત બોલીશ. ચાલો એક એક વાક્યમાં જવાબ લખો. એક બે વાક્યમાં જવાબ લખો. એમાં પેલું કયા વાહનો પેટ્રોલ અને ડીઝલ વગર ચાલે છે? કયા વાહનો પેટ્રોલ અને ડીઝલ વગર ચાલે છે? કયા વાહનો પેટ્રોલ અને ડીઝલ વગર ચાલે છે? એમાં જવાબ લખો. સાયકલ એમાં જવાબ લખો સાયકલ, ઊંટગાડી, મિસ ઊંટગાડી ને? હા ઊંટગાડી, સાયકલ પછી ઊંટગાડી, બળદગાડી, અને પેડલ રિક્ષા. આપણે લખ્યું તું ગયા વખતે જોયું હતું ત્યારે પેડલ રિક્ષા જે હાથેથી ચલાવવાની આવે. પેડલ રિક્ષા પેટ્રોલ અને ડીઝલ વગર ચાલે છે. પેટ્રોલ અને ડીઝલ વગર ચાલે છે. ચાલો હું આનો આ જવાબ છે એ ફરી વખત બોલું છું કોઈને બાકી રહી ગયું હોય તો એ લખી લેશે. સાયકલ, ઊંટગાડી, બળદગાડી અને પેડલ રિક્ષા પેટ્રોલ અને ડીઝલ વગર ચાલે છે. ચાલો બધાને લખાઈ ગયો ને જવાબ બેટા કે કોઈ બાકી રહી ગયો? મિસ લખાઈ ગયું. ઓકે તો બીજો સવાલનો જવાબ લખો. કયા વાહનોમાં એ મિસ હા સીધો જવાબ જ છે. ના રે સવાલ લખાવશો હજી તો. એ હા મિસ. સીધો જવાબ લખાય? મિસ તો તમે સવાલ બોલો ક્યાં ને સીધો. ગોતવા જશે? ક્યા બીજો લખો એમ કીધું મેં કયા વાહનોમાં પેટ્રોલ કે ડીઝલ કયા વાહનોમાં પેટ્રોલ કે ડીઝલ ઈંધણ તરીકે વપરાય છે. કયા વાહનોમાં પેટ્રોલ કે ડીઝલ ઈંધણ તરીકે વપરાય છે? ચાલો એમાં જવાબ લખો. ટ્રક,
બસ, ટ્રક, બસ, રિક્ષા, ટ્રક, બસ, રિક્ષા, મોટરસાયકલ, મોટરસાયકલ, કાર, મિસ તમે આ જવાબ નીચેના સવાલમાં લખાવો. બીજો સવાલનો જવાબ આમાં. ટ્રક, બસ, રિક્ષા, મોટરસાયકલ, કાર, ટ્રેક્ટર વગેરે વાહનોમાં, વગેરે વાહનોમાં, જો પછી અહિયાં લખેલું છે. વાહનોમાં પેટ્રોલ કે ડીઝલ ઈંધણ તરીકે વપરાય છે. વગેરે વાહનોમાં પેટ્રોલ કે ડીઝલ ઈંધણ તરીકે વપરાય છે. ચાલો બીજા સવાલનો જવાબ હું ફરી વાર બોલું છું. પેલા સવાલ વાંચું છું પછી જવાબ. કોઈને ક્યાંય બાકી રહી ગયું હોય તો ફરી વાર લખી લે. કયા વાહનોમાં પેટ્રોલ કે ડીઝલ ઈંધણ તરીકે વપરાય છે? એનો જવાબ ટ્રક, બસ, રિક્ષા, મોટરસાયકલ, કાર, ટ્રેક્ટર વગેરે વાહનોમાં પેટ્રોલ કે ડીઝલ ઈંધણ તરીકે વપરાય છે. લખાઈ ગયું ને બધાને? બાકી નથી રહી ગયું ને કોઈ? 88 નંબર. ના મિસ, લખાઈ ગયું. ઓકે 75 ને લખાઈ ગયું બેટા? હા મિસ. ઓકે ચાલો તો હવે ત્રીજો લખો. ત્રીજો સવાલ. જમીનમાંથી મળતા જમીનમાંથી મળતા પેટ્રોલિયમમાંથી, પેટ્રોલિયમ લખતા ન આવડે તો અહીંયા લખેલું છે જોઈ લેજો. પેટ્રોલિયમમાંથી આપણને શું શું મળે છે? પેટ્રોલિયમમાંથી આપણને શું શું મળે છે? જમીનમાંથી મળતા પેટ્રોલિયમમાંથી આપણને શું મિસ શું મળે જવાબ છે? લખાવો. સવાલ લખાવું છું. માહિત તું કેમ આવું કરે છો? મિસ હજી હું ક્યાં બોલી કે જવાબ લખો એમ. સવાલ શું શું મળે છે તો એ સવાલમાં જ હોય ને બેટા. આજ હરખી ઊંઘ ન થાય ને એની દાજ અહિયાં કાઢે છે. મિસ ના. ચાલો હવે જવાબમાં લખો. જવાબમાં લખો કેરોસીન, ડીઝલ, આ બધા વચ્ચે અલ્પવિરામ કરતું જવાનું. કેરોસીન લખીને અલ્પવિરામ, લખાવો અલ્પવિરામ તો. આવું આવે ને? હા બેટા. મિસ તમે બીજું લખાવો છો? આ ત્રીજાનો જવાબ લખાવશ બેટા. હા મિસ. એમાં કેરોસીન, ડીઝલ, પેટ્રોલ, એન્જિન ઓઇલ, એન્જિન ઓઇલ છે ને એ તમને લખતા શીખવાડી દો એક જ મિનિટમાં. જોકે બધાને આવડતું જ હશે. એન્જિન મિસ અને પેટ્રોલ પૂછ્યું હું. એન્જિન ઓઇલ જો અહીંયા લખું જ છું. એન્જિન ઓઇલ. તમારે જેવા હારા અક્ષર અત્યારે ના આવે આમાં. અહીંયા ન છે. કવડા ફાફડા છે. હા તો ફાફડા હોય જ ને. એ તો ઠંડી હોય એમાં પછી અમે લખીએ તો એવું તો થાય જ ને. હા મિસ. તો અમારે શું પછી હોય તમારે પાછું ઓલું હોય મોબાઈલ. આંગળીથી લખવાનું હોય એન્જિન ઓઇલ. બરોબર પછી અલ્પ વિરામ કરવાનું આવી રીતે સાતડા જેવું. પછી એલ, પી અને જી આ અંગ્રેજીમાં જ લખવાનું. LPG એન્જિન ઓઇલ પછી LPG. પછી લખવાનું વેક્સ.
વેક્સ. વેક્સ એટલે મીણ. કૌંસમાં લખવું હોય તો લખી શકો. પછી એન્જિન ઓઇલ પછી એલપીજી. એલપીજી પછી પછી જો અહીંયા લખ્યું વેક્સ. વેક્સ પછી કોલ્ટાર. વેક્સ પછી કોલ્ટાર અને ગ્રીસ. અને ગ્રીસ. વેક્સ, કોલ્ટાર અને ગ્રીસ. બરોબર. જો આખો સવાલનો જવાબ છે એ હું ફરી વાર બોલું છું. કોઈને કઈ લખવાનું બાકી રહી ગયું હોય તો લખી લેશે. કેરોસીન, ડીઝલ, પેટ્રોલ, એન્જિન ઓઇલ, એલપીજી, વેક્સ, કોલ્ટાર અને ગ્રીસ. બરાબર. લખાઈ ગયું બધાને? કે હા કોઈ મિસ. બાકી છે? ઓકે. તો આજે જે આપણે પ્રશ્નો કર્યા ને ઈ બધા આપણે મિસ જોડ. હા બોલો. 3 લગીને જ કરાયા ને સવાલ જવાબ? હા પછી કાલે કરાવીશ. હા કાલ તો રજા છે. બરોબર હા ને તમે અત્યારે તમારો બીજો લેક્ચર શરૂ થયો ને. બીજો લેક્ચર શરૂ થઈ ગયો ને. હા મિસ, પણ મિસ મારે બીજો નથી લખાણો. બીજો નથી લખાણો? તો ના ઈ તો મિસ. આપણે આગળ લખાવ્યો છે. તને યાદ હોય તો ખબર છે આપણે પાઠ્યપુસ્તક માંથી જયારે હું સવાલના જવાબ લખાવતી હતી. વેક્સ પછી હું વેક્સ પછી વેક્સ પછી કોલ્ટાર. વેક્સ પછી કોલ્ટાર. પછી ગ્રીસ. વેક્સ પછી કોલ્ટાર અને પછી ગ્રીસ. મિસ હું ગ્રીસ. કોલ્ટાર અને પછી ગ્રીસ. લખી નાખ્યું. લખી નાખ્યું? ઓકે. તો આજે જે લખાયું ને બધું આપણે રફબુકમાં 2 વખત લખીને પાકું કરવાનું. બરાબર. જેથી કરીને જે તમે કેવા મને ફટાફટ જવાબ આપ્યા એવા કાલે તે પાછો આપડો લેક્ચર આવે એમાંય રવિવારની રજા જાય. મિસ હા બોલો. આજે આ બધું આપણે